શાસ્ત્ર આપણે ઉઘાડીશું ને પ્રભુના એ વચનો જ્યારે આપણે વાંચવા જઈ રહ્યા છે ત્યારે ખાસ આપણે વધુ આપણા હૃદયો ખુલ્લા કરીએ, વચનરૂપી આશીર્વાદ સ્વીકારવા માટે આપણા મનોને અને હૃદયોને તૈયાર કરીએ. વડીલ સુમનભાઈને વિનંતી કરીશ તેઓ પ્રભુના વચનો વાંચી સંભળાવશે. માર્થીની સુવાર્તા 6ઠો અધ્યાય અને 1 થી 4 વચન. માર્થીની સુવાર્તા 6ઠો અધ્યાય 1 થી 4 વચનો આપણે વાંચીએ સાંભળીએ. આવો પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 1 થી 4 વચનો. પ્રભુના અજાયબ જેવા વચનો આ પ્રમાણે અહીં લખવામાં આવ્યા છે. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભા સ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપે. આ પ્રભુના વચનો છે અને એના થકી મને અને તમને પ્રભુ આશીર્વાદ આપો. આમીન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું ને બહુ જ આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું, કારણ કે નાતાલના દિવસો છે, બહુ જ નજીક હવે જ્યારે નાતાલનો દિવસ અને એની પહેલાં પ્રભુ જે આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. હું ઘણા સમયથી આ જગ્યાથી કહેતો આવ્યો છું કે 2025નું વર્ષ દેવલા લાયન્સ મંડળીના માટે બહુ જ આશીર્વાદનું વર્ષ છે. બહુ જ મોટો આશીર્વાદ પ્રભુ લોકો અને મંડળીને આપવા જઈ રહ્યા છે. અને સાથે ચેતવણી પણ આપતો હતો કે આ દિવસોમાં વિશેષ પ્રાર્થના કરીએ, એ આશીર્વાદ પ્રભુ આપવા જઈ રહ્યા છે એના માટે તૈયાર થઈએ, સાવધાન રહીએ, સાવચેત રહીએ, ઘણું બધું. અને ખરેખર એ સર્વ માટે પ્રભુને માન એમાં ગૌરવ આપું છું જે લોકો ખરેખર એ વચનોની આધીનતામાં પ્રાર્થનામાં રહ્યા. અને પ્રાર્થના રૂપી ટેકો એ મને અને પાસ્ટર કમિટીને આપ્યો છે. ઘણાએ પોતાનો પ્રેમ પણ દર્શાવ્યો છે, ઘણાએ પોતાના હાથો લંબાવ્યા છે, ઘણાએ પોતાનો સમય પ્રાર્થનામાં કાઢીને એ રીતના મદદરૂપ બન્યા છો. સર્વના માટે પુષ્કળ આભાર માનું છું. પ્રભુ તમને તેનો આશીર્વાદ આપશે. સાથે સાથે જે પ્રમાણે આપણે ઘણી એવી બધી બાબતો, ચાહે સોશિયલ મીડિયાની હોય કે સામાજિક જીવનની હોય, ઘણી બધી વખત આ દિવસોમાં એવી બાબતો પણ બની રહી છે કે જે આપણને ઠોકરું બનતી હોય છે. આપણને વિચારવા માટે એ જાણે કે એક રીતના મજબૂર કરે છે કે આવું કઈ રીતના, કે શા માટે. અને ખરેખર જ્યારે હું એ પ્રમાણે સાંભળું છું, જોઉં છું, ત્યારે પણ હું પ્રભુનો આભાર માનું છું. એનું કારણ કે આ સમય પ્રભુના આગમનનો છે. અને પ્રભુએ આ બધી જ બાબતો 2000 વર્ષ પહેલાં અગાઉથી આપણને એના વચનો દ્વારા જણાવેલી છે કે જ્યારે એ માણસના દીકરા એટલે કે પ્રભુ ઈસુનું જ્યારે આગમન થશે ત્યારે આવી બાબતો થશે. અને આજે જો એ બાબતો થઈ રહી છે ત્યારે જ્યારે એ બાબતો આપણે જોઈએ છીએ, એટલે કે પ્રભુના એ આગમનના વિશેના ભવિષ્ય વચનો પરિપૂર્ણ થતાં જ્યારે આપણે આંખો આંખ નિહાળીએ, કાનો કાન સાંભળીએ, ત્યારે ખરેખર વિશેષ આપણે પ્રભુનો આભાર માનીએ. અને પ્રભુનું વચન જેમ કહે છે એ પ્રમાણે પ્રભુને મળવાને માટે આપણા માથા ઊંચા કરીએ અને પ્રભુની તરફ આપણું લક્ષ્ય આપીએ. અને માટે ગત દિવસોમાં પણ એવી કેટલીક બાબતો બની. મને કીધું કે સાહેબ આ વિષય ઉપર પણ જો મનન થાય તો ઘણું સારું, અને પ્રભુએ મને એ માટે પણ કૃપા આપી. અને ખાસ આજે આપણે પ્રભુના વચનોમાંથી અને ફક્ત નવા કરારમાંથી અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બોલેલા વચનોમાંથી ખાસ આપણે દાન ધર્મ વિશે કે દાન આપવા વિશે કેટલુંક મનન કરવા જઈ રહ્યા છે.
ખરેખર તો બાઇબલમાં એટલે કે સમગ્ર પવિત્ર શાસ્ત્રમાં 2350 વચનો એટલે કે કલમો રેફરન્સ એ ધન સંપત્તિ કે એના વહીવટ સંબંધીની બાબતો એ કહેતી કલમો છે. એટલે બાઇબલના 20% વચનો 20% એટલે 20% એ ટોટલ એ ધન સંપત્તિ ઉપર આપવામાં આવેલા છે. નવા કરારની વાત કરીએ તો નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના 38 દૃષ્ટાંતોમાંથી 16 દૃષ્ટાંત એ ધન સંપત્તિ અને નાણાં સંબંધી છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વચનો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે નવા કરારમાં બોલ્યા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોમાંથી 15% વચનો એ ધન સંપત્તિ અને નાણાં સંબંધી છે. અને ખાસ એ વચનો એ ધન સંપત્તિ કે નાણાંનો વહીવટ કરવો, એની સંભાળ રાખવી કે આપવા સંબંધી કે ખર્ચ સંબંધી એ આપણને સમજાવતા એ વચનો છે. અને માટે વિચાર કરો, આટલી બધી મોટી સંખ્યામાં મોટી માત્રામાં આ વિષયના વચનો બાઇબલ આપણને જણાવે છે. અને જો આપણે સાંભળીએ કે આવું ક્યાંય બાઇબલમાં નથી તો કેટલી બધી મોટી ઠોકરરૂપે બાબતો આપણે આ સમયમાં જોઈ રહ્યા છીએ. અને જો ખરેખર ફરીથી કહું છું, જો એવું આપણે જોઈએ છે, સાંભળીએ છીએ, તો પ્રભુને મહિમા આપો કે પ્રભુ ગમે ત્યારે આવી શકે છે, પ્રભુનું આગમન ગમે ત્યારે થઈ શકે છે. આપણી જાતોને પ્રભુને મળવાને માટે તૈયાર કરી. અને માટે સૌથી પહેલાં આપણે એમ કહેવાય ને સ્ટેપ બાય સ્ટેપ જઈશું, પેલું કહેવાય ને એકડ એકથી. અને એ પણ ફક્ત એમાંથી પણ મેં ચાવીરૂપી વચનો લીધા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડાયરેક્ટ એ નાણાંનો જે બાબતો છે એ દાન ધર્મ વિશે કે દાન આપવા વિશે આપણને જણાવે છે એ વિશેના છે જે આપણે બાઇબલમાંથી જોવા માગીએ છીએ. અને માર્થીથી શરૂઆત કરીએ અને માર્થીની સુવાર્તામાં 6 અધ્યાયમાં સર્વપ્રથમ એ પહાડ પરના ભાષણ દરમિયાન, ગિરી પ્રવચન દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ વચનો આપે છે. જો આ વિશે કોઈને શંકા હોય ને તો બાઇબલ સોસાયટીનું એક એવું બાઇબલ બહાર પડેલું છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બોલેલા વચનો લાલ અક્ષરથી લખેલા છે. ખબર નહીં, કદાચ તમે જોયું હશે કે તમારી પાસે, પણ જો એ હોય ને તો તમે એની જોડે મેચ કરી જોજો, બરાબર? એટલે એવું ના થાય કે મેં ખાલી કોઈક બાબતો વિશે કીધું ને તમે સાંભળી લીધું. મહેરબાની કરીને આ બહુ ગંભીર બાબત છે. આ બાબતને તમે હળવાશથી ના લો, કેમ કે આ બાબત ખ્રિસ્તી જીવનની સાથે અને એમાં પણ અનંત જીવનની સાથે, તારણની સાથે સીધો સંબંધ ધરાવે છે. અને માટે જો આ બાબત સંબંધી આપણે બેદરકાર રહ્યા કે આપણે એ સંબંધી જો આપણે આળસ અનુભવીએ છીએ તો બહુ મોટી હાનિ, બહુ મોટો લોસ આપણને થશે. તો માટે સાવચેત થઈએ, સાવધાન બનીએ અને જાગૃત બનતા આ વચનોની ગંભીરતા વિશે વિચાર કરીએ. પહેલાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 6 અધ્યાય પહેલી કલમ, ધર્મ કૃત્યો સંબંધી પ્રભુ અહીંયા શિક્ષણ આપે છે. પહાડ પરનું ભાષણ, ગિરી પ્રવચન, જે આખા વિશ્વમાં બહુ જ પ્રખ્યાત છે ગિરી પ્રવચન તરીકે, સર્મન ઓફ માઉન્ટેન. અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. અને ધર્મ કૃત્યોની એ સમજ આપતા એ ત્યાં દાન આપવા વિશે કહે છે, પછી પ્રાર્થના કરવા વિશે કહે છે, ઉપવાસ કરવા વિશે કહે છે. અને એ પ્રમાણે ખ્રિસ્તી જીવનની સમજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અને એમાં સર્વપ્રથમ ધર્મ કૃત્ય છે દાન ધર્મ. જો આને ભાષાંતરિત કરવા જઈએ તો દાન આપવા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દાન પણ આપવા વિશે કહે છે. સીધી બાબત છે. બીજી કલમ, એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસ સુધી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસિંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે છે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપે. દાન ધર્મ શબ્દ કેટલી વખત પ્રયોગ થયો? 3 વખત પ્રયોગ થયો ખાલી આ 4 કલમમાં. બરાબર, લખી રાખજો ને કેટલી વખત દાન ધર્મ આવે છે. કાલ ઉઠીને કોઈ આવું ફરીથી તમને ઠોકરરૂપ ના બને અને તમે કહી શકો. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સીધા શબ્દોમાં અહીંયા કહે છે કે તમે દાન આપો. અને કઈ રીતનું દાન આપો? દેવને મહિમા મળે એ પ્રમાણે દાન આપો.
હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે અહીંયા આપવા સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ને, એ કોઈ માણસને નથી કહેતા. તમે જો મંડળીમાં કોઈ બી પ્રકારનું દાન આપો છો એ કોઈ વ્યક્તિને નથી આપતા. મને જ્યારે એ બાબત સાંભળું છું તો દુઃખ થાય છે કે ભાઈ આ તો પાસ્ટોરેટ કમિટીને આપવાની બાબત છે કે મંડળીને કે ફલાણા આખા ગ્રુપને આપવાની બાબત, એમને કાં જરૂર છે કે આ બાબત ને તે બાબત. તમે જો પ્રભુની દ્રષ્ટિ તમારા આપવા ઉપર છે અને તમે કયા મનથી આપો છો, કેવા ભાવથી આપો છો, દરેક વસ્તુ પ્રભુ જાણે છે. પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે, લોકો જુએ એવા હેતુથી જો તમે દાન ધર્મ કરો છો તો એ માન્ય થતા નથી. પ્રભુ જુએ છે, કદાચ આપણે ખબર નહીં કઈ રીતના શૈતાનના ભમાવામાં આવે છે આ બાબતમાં, કે જાણે કે હું એ જાહેરાત થાય કે મારી પહોંચ બહુ મોટા આંકડાની ફાટે, બરાબર, અને એ પ્રમાણે કોઈ લિસ્ટમાં મારું નામ બહુ ઉપરના ક્રમ પર આવે. ઘણું બધું આવું આપણે વિચારી લઈએ છીએ અને એવી ઈચ્છા ધરાવે છે. પણ તમે એ વિચારો છો કે તમે કોઈ વ્યક્તિને નથી આપવા જઈ રહ્યા, પ્રભુને આપવા જઈ રહ્યા છો. અને પ્રભુ સંબંધી ગત દિવસોમાં મેં કહ્યું હતું કે પ્રભુનું જ બધું છે, પ્રભુમાંથી છે, પ્રભુને માટે છે, પ્રભુ થકી છે, એણે જ આપ્યું છે ને એને આપવાનું છે. આપણે ખરેખર અયુબ કહે છે એ પ્રમાણે કપડાં વગરના આવ્યા હતા અને એ જ પ્રમાણે પાછા જવાનું છે. પાઉલ પ્રેરિત પણ તિમોથીને કહે છે કે ભાઈ આપણે ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જવાનું છે. આ જગતમાં કશું લાવ્યા નથી ને કશું લઈ જવાના નથી. આપણે ખરેખર કારભારી છે. જે આપણને મળે છે આ જગતમાં અને એ પ્રભુ તરફથી છે, પ્રભુ આપણને આપે છે, એ પણ પ્રભુ આપણી કેપેસિટી જોઈને આપે છે કે હું આને આપીશ તો આનો વહીવટ થશે કે કેમ આનથી. એટલે જે પરિસ્થિતિ મને જે પ્રમાણે આપણે છે ને જેટલા આશીર્વાદોમાં છે ને, તો પ્રભુનો જ આભાર માનો. કેમ કે પ્રભુ તરફથી છે. પ્રભુ મારી કેપેસિટી જાણે છે, મારું મન જાણે છે, હું ક્યાં કેવો એનો ઉપભોગ કરીશ, કેવો વહીવટ કરીશ, પ્રભુ બધું જાણે છે. કે હું કેટલું પ્રભુને પાછું આપીશ એ પણ જાણે છે. આ તો એક ટેસ્ટ છે, આપણું પરીક્ષા છે. જેમ બોર્ડની પરીક્ષા હોય છે, ઘણા બધા મોટી મોટી પરીક્ષાઓ આપે છે. આ જીવનની એક પરીક્ષા છે જે પ્રભુ આપણી પાસે લઈ રહ્યા છે. અને આપણે પાસ થઈશું કે નહીં એ પણ, એ રિઝલ્ટ પણ જાહેર પ્રભુ જ કરશે કે હા શાબાશ સતા સારા વિશ્વાસુ ચાકર. નહીં તો પ્રભુ કહેશે આ તો નકામો ચાકર છે, બહુ આપ્યું તોય કશું કામમાં આવ્યો નહીં. અને માટે દાન ધર્મ કરવાની બાબત તો એ પ્રભુના મહિમાને માટે છે. પોતાનું નામ ઊંચું થાય એના માટે નથી કે કોઈ બીજાને આપવા માટે આપણે આપતા નથી. પ્રભુને આપી રહ્યા છે, પ્રભુના મહિમાને માટે આપીએ છીએ અને પ્રભુ એનો બદલો આપે છે. પ્રભુ બધું જ જાણે છે. પ્રભુથી કશું ગુપ્ત રહેતું નથી. તમે નાની અને સાફીરાનું ઉદાહરણ લઈ શકો. તો આપણે પ્રભુની વાતો જાણવા માગીએ છીએ, પ્રભુના બોલેલા શબ્દો વિશે. આગળ માર્થીની સુવાર્તામાં ક્રમ વાઇઝ આગળ જઈએ, બરાબર, તો બહુ મહત્ત્વની બાબત 17મા અધ્યાયમાં છે એક આવે છે. ઘણા બધા વચનો છે પણ મેં કીધું ફરીથી, બરાબર. કદાચ કોઈ બાઇબલ વાંચતું હોય તો એમ કહેવાય સાહેબ વચ્ચેનું વચન છોડી દીધું, પણ આપણે ચાવીરૂપ વચનો જોવા માગીએ છીએ સમયના અભાવે. 17મા અધ્યાયમાંથી 24મી કલમમાં આપણે જોઈએ. 24મી કલમથી ત્યાં કફરનાહૂમમાં કર લેનારાઓ, એટલે એ કર મંદિરનો કરો છે, મંદિરનું નામ. એટલે જેમ કે તમે સભાસદ છો તો તમારે વાર્ષિક દાન આપવું રહ્યું, એ પ્રમાણે ત્યાં વાર્ષિક દાનની બાબત છે. હું જે સમજાવવા માગું એટલું કહું છું. મંદિરનો કર એટલે વાર્ષિક દાન. તમે જો એની બહુ વિસ્તૃત સમજ જોઈતી હોય તો ઘણો સમય જાય, બરાબર. નિર્ગમન 30મા અધ્યાયમાં છે 13મી કલમ અને 38ના અધ્યાયની 26મી કલમ છે કે જ્યાં અડધો શેકેલ આપવો પડે. પણ રોમન સરકારે આ બાબત સંબંધી થોડું આમ યહૂદીઓ સાથે કપટ કરી, અડધા શેકેલનો સિક્કો ગાયબ કરી નાખ્યો, 1 શેકેલ કરી નાખ્યો. એટલે જ્યારે આપવાનો થાય તો નિયમશાસ્ત્ર પ્રમાણે, નિયમ પ્રમાણે તો ભાઈ અડધો શેકેલ આપવાનો, એટલે 2 વ્યક્તિ મળીને આપે. એટલે 1 શેકેલ પૂરો થયો. અડધો મારો ને અડધો હેલિનાનો આપ્યો, એમ કે 1 શેકેલ મારે આપો વાર્ષિક. અને એ પણ ક્યારે ખબર છે? બહુ ખાસ બાબત કરતી વખતે પાપાર થાપણનું જે હલવાન છે અને પાપાર થાપણનો હલવાનનો જે એ કરવાનો હોય, બરાબર. મેં કીધું બહુ વિસ્તૃત સમજ આપીશું કેમ છું, પણ આપણે સમયના અભાવો ટૂંકમાં જોવા માગીએ છીએ. એ સમયની પહેલાં તમારે આપી દેવાનું. એનો મતલબ ખરેખર તો જો જોવા જઈએ તો એ થયો કે જો તમે ના આપ્યો હોય તો એનો મતલબ પાપાર થાપણમાં તમારો કોઈ લાગ ભાગ નથી.
સીધા શબ્દોમાં જો પાપાળ થાપણનો લાભ ભાગ નથી એનો મતલબ એ થયો કે હું પાપી છું. આ એવી સમજ થઈ ગઈ. એટલે તમે પાપી છો અને તમારે તમારા પાપ મુક્ત તમારે થવું છે એના માટે પાપાળ થાપણનો હલવાન અને પહેલાં જે મંદિરનો કર છે તમારા આપવો રહો. અને માટે અહીંયા પ્રભુ ઈસુને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે કે ભાઈ તમારો કર તો બાકી છે. અને એ પણ કેવું 20 વર્ષની ઉપરના અને દર વર્ષે પાપાળ થાપણ ખરેખર વર્ષનો એક જ વખત થાય. એટલે એ પ્રમાણે દર વર્ષે આ બાબત આ ક્રિયા કરવાની હતી. અને એટલા માટે એ ક્રિયાની બાબતનો પ્રશ્ન પ્રભુ ઈસુને કરવામાં આવે છે. તો પ્રભુ ઈસુ પિત્તરને કહે છે, શું કહે છે એ 25મી કલમથી જવા દે, પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે એ બાબત કર 26મી કલમ અને 27મી કલમ. તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવે, કારણ કે પ્રભુ ઈસુને ખબર હતી કે ભાઈ હું તો દેવનો દીકરો છું, બરાબર, મારે કંઈ જરૂર નથી એવું એ કહી શકતા હતા. પણ એમ કીધું કે ભાઈ આપણે ઠોકરરૂપ નથી બનવું. પિત્તરને કહે છે તું સમુદ્ર કિનારે જઈને ગલ નાખ 27મી કલમમાં આગળ, અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જ્યારે તું તેનું મોં ગાળશે ત્યારે તેમાંથી તને નાણું મળશે. નાણું એટલે 1 શેકેલનો સિક્કો, જે સોનાનો 1 શેકેલનો સિક્કો, બરાબર, અને લઈને મારે ને તારે સારું આપ. એટલે અડધો શેકેલ આપો મારો, અડધો તારો, એટલે 1 શેકેલ પૂરો થઈ જાય. આપણે ઠોકરરૂપ નથી બનવું. કેમ? નિયમશાસ્ત્ર કે જે આપવું તો ભાઈ આપવું છે. એટલે તમે વિચાર કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એક્સેપ્ટ કરે છે કે હા હું વાર્ષિક દાન આપીશ. આગળની બાબત, માર્કની સુવાર્તા 22મા અધ્યાય. તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જોઈએ ને, બરાબર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મા બાપ એ મંદિરમાં જતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મા બાપ નિયમશાસ્ત્ર પ્રમાણે બધું જે અર્પણ આપણને બધું જ કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મંદિરમાં જ જતા હતા અને ત્યાં પણ જે આપવાનું થતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિયમિત આપતા હતા. અને જો આ સમયમાં એમ થાય, શૈતાન ભમાવે કે ભાઈ મંદિરમાં તો ક્યાંય આપણે જવાની કે દાન આપવાની જરૂર નથી, બરાબર, તો આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. માર્કની સુવાર્તા 22મો અધ્યાય. અને ત્યાં પણ ફરીથી પ્રભુને પ્રશ્ન કરવામાં આવે છે 22મો અધ્યાય 19મી કલમમાં, બરાબર. અને ત્યાં પણ કર આપવા વિશે કહેવામાં આવે છે. માર્કની સુવાર્તા 22મો અધ્યાય અને 19મી કલમ કે અને કર આપવો જોઈએ કે નહીં, કાયસારને કર આપવો જોઈએ કે નહીં. અને પ્રભુને ત્યાં પ્રશ્ન કરાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 19મી કલમમાં એનો જવાબ આપે છે, કરનું નાણું મને દેખાડો. ત્યારે તેઓ 1 દિનાર તેની પાસે લાવ્યા. 20મી કલમ. ત્યારે તે તેઓને કહે છે કે આ સુરત તાલે કોના છે? તેઓ તેને કહે છે કે કૈસરના. ત્યારે તે તેઓને કહે છે કે જે કૈસરના છે તે કૈસરને, અને જે દેવના છે તે દેવને ભરી આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે દેવના છે એ દેવને તમારે આપવા રહ્યા. તો કયા? પ્રશ્ન થાય કે દેવના છે દેવને ભરી આપો એટલે કયા? તો પછી નિયમશાસ્ત્રમાં જે દાન આપવાની બાબત છે ને, આખી પ્રોસેસ એ આખી લેવી પડે કે પાપાળ થાપણ, ઉછિયારાપણ ને પ્રથમ ફળ અને દશાંશ, બરાબર. દશાંશ નિયમશાસ્ત્રમાં છે. અને પછી માલાખીની એ કલમ આવે પછી એ દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો. પણ આપણે નવા કરારમાંથી જોઈએ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સમર્થન આપે છે, દેવના છે એ દેવને ભરી આપો. આગળ ફરીથી ઝડપથી લુકની સુવાર્તામાં આવીએ હવે. જો કે માર્કમાં પણ છે, પણ એ સેમ છે જે આપણે જોઈ ગયા એના જ બીજા વચનો છે. પણ લુક 5મો અધ્યાય. જુદા જુદા વિષયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવા વિશે કહે છે, બરાબર. અને અહીંયા તમે જુઓ લુકની સુવાર્તા 5મો અધ્યાય કે જ્યાં 12મી કલમ, રક્તપિત્ત માણસ પ્રભુને મળે છે અને વિનંતી કરે છે કે પ્રભુ તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે. અને પ્રભુ એને શુદ્ધ કરે છે. 13મી કલમ. તેણે હાથ લાંબો કર્યો અને તેને અડકુંને કહ્યું કે હું ચાહું છું તું શુદ્ધ થા, અને તરત તેનું રક્તપિત્ત જતું રહ્યું. અને પછી 14મી કલમ. તેણે તેને તાકીદ કરી. પ્રભુ વિશે બહુ આમ સૂચના આપતા, બહુ જ ગંભીરતાથી ચેતવણી આપતા કહ્યું તારે આ વિશે કોઈને કહેવું નહીં, પણ તું જઈને યાજકોને તારું શરીર દેખાડ. અને પછીનું વાક્ય અંડરલાઇન કરવાનું બહુ સમજો એને, મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે શું લખ્યું છે? અર્પણ ચઢાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે નિયમશાસ્ત્ર પ્રમાણે તું અર્પણ ચડાય. એમાં બધું જ આવી ગયું જે મેં
આની પહેલાં કીધું ને એને બધી જાતના અર્પણ. પણ અહીંયા શુદ્ધ થયો છે તેનો નિયમ હતો કે તમે શુદ્ધ થયા, જો સાજાપણું મળ્યું છે તો તમારે આભાર સ્તુતિ, ઉચ્છાલે અર્પણ અને બધી બાબતો કરવી રહી. અને એ પ્રમાણે કીધું તું જઈને અર્પણ આપ. અહીંયા સીધા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જુદા જુદા વિષય પ્રમાણે શિક્ષણ અહીં આપે છે કે તમે પ્રેક્ટિકલ બનો, વ્યવહારુ બનો. ખાલી તાપોને તૃપ્ત થાય એવું નહીં. પ્રભુએ તમને આપ્યું છે, તમારું કશું જ નથી. કેમ કે તમારું હોય ને તો તમારી સાથે કબરમાં તમે લઈને જવાના. કોઈ કબરમાં મૂકતું નથી. હાથમાં પહેરેલી મીઠીઓ કાઢી લે છે અને બહેનોએ પહેરેલી બંગડીઓ બી. કોઈ બેન એમ કહે ને કે મેં તો આખી જિંદગી સોનાની બંગડી પહેરી, હું અહીંથી કહું છું પેટીમાં તમારી સાથે નહીં આવે, તમારા જ ઘરના કાઢી લેશે. અને આ સત્ય આપણે આખું આયુષ્યમાં સ્વીકારતા નથી. ખબર નહીં કયા ભમામાં આપણે જીવીએ છીએ. અને એટલા માટે પ્રભુ કહે છે પ્રેક્ટિકલ બનો, વ્યવહારુ બનો. જે સમયે પ્રભુ કહે છે કે આમ કરો તે કરો. તમારો ટેસ્ટ છે, પરીક્ષા છે. જો જેમ હમણાં શિલ્ડ આપવામાં આવ્યો, બરાબર, જો કે શિલ્ડ પછીથી મોકલી આપીશું, બરાબર. પ્રભુ આપણને શિલ્ડ આપશે મોટામાં મોટો, સાબાસ સારા વિશ્વાસુ ચાકર. પણ ક્યારે? એ ટેસ્ટમાં પાસ થઈશું તો. આગળ ઝડપથી લુકની સુવાર્તામાં, લુક 6 અધ્યાય આગળ જોઈએ. લુક 6 અધ્યાય 38મી કલમ વાંચો કોઈ સભાજનોમાંથી કોઈ. લુક 6 ને 38મી કલમ. આપો ને તમને અપાશે, સારું માપ, દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. આ કોણ આપશે આપણને? કોઈ માણસ આપશે? બહુ સ્પષ્ટ પ્રભુ કહે છે આપો તો તમને અપાશે. તો કોને આપવાનું છે? દેવને આપવાનું છે. દાન ધર્મ કરવાનું છે. પ્રભુ કહે છે દાન ધર્મ કરો, અર્પણો આપો. કે ભાઈ તમે જે પ્રમાણે જે પરિસ્થિતિઓથી પસાર થાવ છો તો અર્પણો દ્વારા દેવનો મહિમા કરો. અર્પણો જ્યારે આપીએ છીએ દેવનો મહિમા થાય છે. તમે બીમાર છો, સાજાપણું પ્રાપ્ત થયું. જો કે આપણા મિશન ક્ષેત્રમાં ખરેખર આ લોકો નિયમશાસ્ત્રની બાબતો, બાઇબલની બાબતો પાડે છે. ખબર નહીં કેટલા એ વસ્તુ માર્ક કરી હશે. જે મિશન ક્ષેત્રમાં જવાનો લાવો મળ્યો તો ત્યાંથી બી શીખો એ લોકો જોડે. એક જ વાક્યમાં બીમાર હતા ને સામાન્ય તાવ આવતો તો, શરદી ખાંસી થઈ ગઈ, પડી ગયા, ઊભા થયા, પ્રભુએ બચાવી લીધું. આભાર સુધીનું દાન 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા. મને એમ થયું કે આવું તો કદી આપણે કરતા નથી. કંઈ નહીં, પ્રભુ કહે છે ગુપ્તમાં આપો. પ્રભુ તો જુએ છે તમે કયા ભાવથી આપો છો. પ્રભુ મને સાજાપણું મળ્યું, પ્રભુ તારો મહિમા થાય. આપો, પ્રભુ તમને એનો આશીર્વાદ આપશે. પ્રભુ કહે છે આપો તો તમને અપાશે. પણ આપ્યું જ નહીં તો, અને આપવું નથી ને માગવું છે. પ્રભુ આપ, પ્રભુ આપ, પ્રભુ આપ. સરસ છે, નિયમ છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન તો બધી જગ્યાએ છે. શું દરેક વસ્તુ વાપરે છે એની ઉપર ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે છે, લખાઈને આવે છે. કદાચ ઝીણાક્ષરમાં હશે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો વાંચજો તમે, ઝીણાક્ષરે લખેલું છે ટર્મ્સ એન્ડ કન્ડિશન. દરેક જગ્યાએ લાગુ પડે છે. અને આ ક્યાંથી આવ્યું છે? બાઇબલમાંથી આવ્યું છે. કેમ કે પહેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રભુ ઈસુએ આપી, દેવે આપી. આ આપણા હાથમાં છે ને, એ આપણા જીવન જીવવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. જો એ તમે ફોલો ના કરીએ, પાડી નહીં, અને તમે નુકસાનીમાં ગયા તો તમે પ્રભુને દોષ નહીં આપો. કેમ કે બાઇબલમાં બહુ સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈને દોષ કાઢવાનું બહાનું રહ્યું નથી. કોઈ બહાનું નહીં રહે. આપો તો તમને અપાશે. ને કેવું? આગળ સારું માપ. જો સારું આપો છો તો સારા માપની વ્યાખ્યા આપી છે. ખરેખર આવું છે ને, મેં ગામડામાં જોયેલું છું. કંઈ કોઈ એવું અનાજ કે કોઈ બાબત એવી હોય તો પેલું કટોરો હોય, બરાબર, પવાલી જો, અને એ ત્રાજવામાં મૂકે તો એને દબાવે આમ ઉપર. કેમ? એટલું વધારે આવે અંદર. તમે એ વસ્તુ આપવા જઈ રહ્યો કે બધા, કેમ કે એનો નિયમ છે. અહીંયા જો કે વજનની બાબત આપણે જોઈએ છે, પણ ત્યાં એવું નથી. ત્યાં એવો ડબ્બો કે એવું પવાલી રૂપિયું વાસણ હોય, એમાં જેટલું આવે ને એ તમારું. એટલે લોકો કેવું કરે કે જેટલું આવે એટલું, એટલે અંદર જેટલું આવે એટલું દબાવે. એમ કેમ? જેટલી માત્રામાં વધારે આવશે એટલું વધારે મળશે. એટલે એવું દબાવેલું, પછી હલાવેલું. ઘણું લિક્વિડ એવું હોય છે કે ઉપર કદાચ તમને પેલું કહેવાય ને કે મલાઈ ના મળે, બરાબર, એના માટે હલાવવું પડે. એટલે હલાવે. અને પછી ત્રીજું એની વ્યાખ્યા છે ઉભરાતું. મીન્સ ઘણી વખત હું પોતે ત્યાં ગયો છું, ગામડાની ડેરીમાં દૂધ લેવા જઈએ ને, તો એ પેલું માપ ખાલી એટલું ના નાખે, આમ આખું લઈને આમ પછી એની ઉપર નાખે એટલે આપણે એમાં ઉભરાઈ જાય. એટલે એટલું જેટલું વધારે મળી જાય.
ઉભરાતું. બરાબર, આ 3 કન્ડિશન આપી છે. વિચાર કરો, પ્રભુ ખરેખર એવું ઈચ્છે છે કે તમે સારું માપ આપો, માપીને કે તોલેલું નહીં, કે જેવું તેવું નહીં. તમારું મન કેવું હોય છે? સારું માપ, દબાઈને હલાવેલું અને ઉભરાતું. અને એવું જ માપ કે છે તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે, કેમ કે જે માપથી તમે માપી આપો છો, તમે જો દબાયેલું, હલાવેલું અને ઉભરાતું કોઈને આપો છો, તેવું જ તમને આ મળશે. તમારા ખોળામાં ઠાલવી દેવામાં આવશે. અને માટે માલાકીમાં કહે છે કે તમે જે હું કહું છું એમાં મારું પારખું કરીશું. પારખું કરીશું, ચેલેન્જ આપે છે. આગળ લૂકની સુવાર્તા 12મો અધ્યાય. લૂકની સુવાર્તા 12મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો છે. બરાબર, ફરીથી હું ટકોર કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનો કહે છે, 12મો અધ્યાય. અને એ આખી બાબત આપણે જાણીએ છીએ 15મી કલમથી. 15મી કલમ આ પ્રમાણે કહે છે, તેણે તેઓને કહ્યું, સાવધાન રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, શું કહે છે? યુ આર એલર્ટ, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો. સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. કોઈ તમારું બેંક બેલેન્સ જોઈને પ્રભુ તમને સીટ આપવાના નથી કે ઇનામ આપવાના નથી. અને પછી દ્રષ્ટાંત આપ્યું, અને ધનવાન માણસનું દ્રષ્ટાંત આપણે બધા જાણીએ છીએ. હું એના વિશે નથી કહેતો, પણ એ મૂર્ખને બહુ, એટલે મીન્સ કે ધનવાન માણસને બહુ ઉપજ થઈ, ખેતીમાંથી આવક થઈને બધી પ્રકાર આવક થઈ, એટલી બધી કે કોઠારો અને બધી વખારો ભરાઈ ગઈ. એણે વિચાર કર્યો કે હું જૂની તોડી નવી બાંધીશ અને નવામાં બહુ બધું ભરી રાખીશ, અને પછી મારા જીવને કહીશ, 19મી કલમ પ્રમાણે, હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે 7 પેઢી સુધીનું ભેગું કરી રાખ્યું છે. બરાબર, ઘણા વર્ષને માટે ઘણી મિલકત તારે સારું રાખી મૂકેલી છે. આરામ લે, ખા પી અને આનંદ કર. કેટલી પેઢીનું? 7 પેઢી સુધીનું. દરેક કુટુંબમાં મા બાપ હંમેશા આવું જ વિચારે અને ભેગું કરે છે. પ્રભુ શું કહે છે? ખોટું નથી. બરાબર, હું ફરીથી કહું છું, આ બહુ સમજવાની વસ્તુ છે. એવો નેચર છે તો ખોટો નથી. હશે, માણસ છે, એવું થાય, એવો નેચર રહે. પણ એની સાથે પ્રભુ એક બહુ સરસ બાબત કહે છે. 21મી કલમ હવે તમે પકડો અને વાંચો કોઈક સભામાં. શું કહે છે? 21મી કલમ. બરાબર, બહુ સરસ બાબત છે. જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે, બરાબર, કરો, પણ ત્યાં લખ્યું છે, અને દેવ પ્રત્યે ધનવાન નથી તેવો. એ મૂર્ખ માણસે પોતાનો જ વિચાર કર્યો અને પોતાને માટે જ ભર્યું, પણ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે આપવાની હતી એ પ્રમાણે એણે કશું ફોલો કર્યું નહીં. અને માટે પ્રભુ એને મૂર્ખ કહે છે કે જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે ને દેવ પ્રત્યે ધનવાન. દેવ પ્રત્યે ધનવાન એટલે શું? કે પ્રભુ નહીં આવે કે આપણે એમ નહીં કહે, લો પ્રભુ તમને આપ્યું, એ તમારી પાસે જ પાછું નીચે આવે. બરાબર, તમારે એના માટે દાન ધર્મ કરવું પડે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવવા પડે, અર્પણો આપવા પડે. સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો છે. એ માટે તમારે અર્પણો આપીને, દશાંશો આપીને, દાન આપીને પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો છે. દેવ પ્રત્યે ધનવાન એ વ્યક્તિ છે કે જે દેવનો મહિમા પ્રગટ કરે છે આશીર્વાદો દ્વારા. આગળ તમે એ જ અધ્યાયમાં તમે જુઓ, એની પૂર્ણાહુતિ પ્રભુ કઈ રીતના કરે છે. મેં કીધું કે આખી બાબત બહુ લાંબી છે, પણ 33મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. શું કહે છે? હવે તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. અહીં એવું નથી કે આપણે આપણું બધું વેચી નાખ્યો, કેમ કે એ સમયે સાટા પદ્ધતિ હતી. બરાબર, મારી પાસે 1.5 આંખ છે, બરાબર, એમાંથી મારી પાસે એમ લાગ્યું કે વધી ગયા છે, તો મારે એ વેચીને એના સાટા પદ્ધતિમાં મળતા દાનને કે રૂપિયાને મારે અર્પણ તરીકે આપીને હું દેવનો મહિમા પ્રગટ કરું. બરાબર, અને એટલા માટે પ્રભુ એ અન્ડરસ્ટેન્ડિંગ કે તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. ટૂંકમાં દાન ધર્મ કરવાની વાત કરે છે. દાન ધર્મ એટલે ફરીથી માર્થીની સુવાર્તા 6ઠા અધ્યાયમાં દાન ધર્મની જે પ્રોસેસ, ટર્મ્સ, કન્ડિશન આપી છે એ ફોલો કરવાની છે. દાન ધર્મ કરો, જીર્ણ નહીં થાય એવી થેલીઓ, એટલે કે આકાશમાં અખૂટ દ્રવ્ય પોતાને સારું મેળવો. તમે પૃથ્વી પર જ બેંક બેલેન્સ કરો છો, તેની સાથે આકાશમાં પણ તમારું બેલેન્સ હોવું જોઈએ. એવું પ્રભુનું અહીંયા કહેવું છે કે આકાશમાં જીર્ણ નહીં થાય એવી થેલીઓ,
એટલે કે આકાશમાં અખૂટ દ્રવ્ય પોતાને સારું મેળવો, ત્યાં ચોર આવતો નથી, કીડો ખાઈ જતો નથી, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચનો છે. લૂક 19મો અધ્યાય. અને ત્યાં પણ આપણે જાણીએ છીએ ઝાંખી દાણી વિશે બહુ સરસ બાબત. ઝાંખી દાણીને પ્રભુ કહે છે, ઝાંખી આજે તારા ઘરે મારો ઉતારો છે. ઝાંખી હાલેલુયા પ્રેઝ લોર્ડ કહે છે, પ્રભુ ચલો, બહુ ખુશ થઈ જાય છે. બહુ મોટું જમણનું બી એ ત્યાં તૈયારી કરે છે. જમણ થાય છે, બહુ સરસ બાબત થાય છે. આભાર સુધી કરતાં ઝાંખી ઊભો થાય છે. 8મી કલમ. ઝાંખી ઊભા થઈને પ્રભુને કહ્યું, ઓ પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 100 ગણું પાછું આપીશ. જાહેરાત કરી. કઈ જાહેરાત કરી? દાન ધર્મની. આપો તો તમને અપાસ. દાન ધર્મની જાહેરાત કરે છે. અને શું થાય હવે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો તમે જુઓ કે જે ઝાંખી દાણી જે પ્રેક્ટિકલ બન્યો, વ્યવહારુ બન્યો, પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્ટેટમેન્ટ ઝાંખી માટે. બહુ ધ્યાનથી આગળ 9મી કલમ. ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘરે શું આવ્યું? તારણ પામેલી વ્યક્તિની આ સાઇન છે કે એ જ દાન ધર્મ કરે છે. અને કેવું દાન ધર્મ કરે છે? માણસને પ્રસન્ન કરવા માટે કે કોઈ વ્યક્તિને પ્રસન્ન કરવા માટે નહીં, પણ દેવને પ્રસન્ન કરવા માટે દાન ધર્મ કરે છે. તારણ પામેલી વ્યક્તિની આ મુખ્ય સાઇન. જો એમ કહે ને કે મારે દાન નથી આપવું, જો કોઈ એમ કહે કે આપણે દાન આપવાની જરૂર નથી, તો બહુ મોટું પ્રશ્નાચિહ્ન છે તારણ સંબંધી. સાલ્વેશન. તમે તારણ પામેલા છો તો દાન ધર્મ સંબંધી કંઈ શંકા પ્રશ્ન હોવો જ ના જોઈએ. અને જો એના વિશે તમારાથી ભૂલથી કોઈના માટે બોલાઈ ગયું કે કોઈને એવો વિચાર આપી દીધો તો તમે ખરેખર, હું કહું છું એ પ્રમાણે, પ્રભુ કહે છે કે જો તમે તમારા ભાઈને ગુસ્સેથી કહો ને કે ધમકાવો ને તો તમે ખૂનના દોષમાં આવી જશો. પહાડ પરના ભાષણમાં છે. ઓકે, આગળ આપણે 19મા અધ્યાયમાં જ 30મી કલમ. ત્યાં આપણે જોઈએ છીએ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરૂશાલેમમાં પ્રવેશની તૈયારી કરે છે. અને ત્યાં શિષ્યોને આજ્ઞા કરે છે કે સામેના ગામમાં જાઓ અને તમે ગધેડાનું વછેરું છોડી લાવો. પેલા લોકોને એમ થાય, એવું કેવું આપણે છોડીએ અને કોઈ આપી દે? કોઈ કહેશે કે કેમ છોડો છો? તો પ્રભુ કે હા, કહેશે તમને. બરાબર. જોઈએ આગળ 30મી કલમ. એ જ 19 લુકની વાત 19:30મી કલમ. સામેના ગામમાં જાઓ, તેમાં પેંસતા જે ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો, તો એમ કહેજો કે પ્રભુને, તમારી દરેક બાબતોનો પ્રભુને ખપ છે. કોનું છે? પ્રભુનું છે. કોનું આપેલું? પ્રભુનું આપેલું. પ્રભુને તમારા જીવન માટે, દરેક બાબતો માટે ખપ છે. હવે પ્રભુ તમને આવું કહી દે, હે સ્ટેનલી, તારી લાઈફ અને જે કંઈ છે પ્રભુને ખપ છે, શું દાવો કરી શકીએ આપણે? અને એવું થાય છે. ત્યાં જાય છે 35, તમે જુઓ, 34મી કલમ ડાયરેક્ટ. તેઓએ જવાબ આપ્યો. બરાબર. કેમ કે પૂછ્યું. કોણે પૂછ્યું? 33મી કલમ તમે વાંચો, કોણ પૂછે જુઓ. તેઓ વછેરો છોડતા હતા ત્યારે તેના શું લખ્યું છે? ધણીઓએ. કોના ધણીઓએ? ગધેડાના માલિકે પ્રશ્ન કર્યો, કેમ છોડો છો ભાઈ? મારું છે. શું છે ભાઈ? શું તમે શું વિચાર્યું? તો જવાબ શું આપ્યો? તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે. એક જ સ્ટેટમેન્ટ, બસ. અને શું થયું? ના પાડી કે માંગણી કરી? ભાઈ એમને નહીં, આટલા પૈસા જોઈશે. અહીંથી કહેવામાં આવે, બરાબર, કે પ્રભુની મંડળી છે, પ્રભુનું મંદિર બંધાઈ રહ્યું છે, પ્રભુને તમારા નાણાંનો ખપ છે. અને તો પણ જો તમે તમારા હાથ ટૂંકા કરો કે ભંડારોને બંધ કરો અને પછી પ્રભુને કહો કે પ્રભુ અમે તારણ પામેલા, પ્રભુ આવશે તો પ્રભુ અમને લઈ જશે અને કહેશે શાબાશ શાબાશ, સારા થોડા વિશ્વાસુ ચાકર, કે આશીર્વાદની તમે આશા રાખો, માંગણી કરો કે પ્રભુ આપો. એકવીસમો લૂક 21માં જઈએ, કેમ કે પ્રભુ આપણી દરેક બાબતો જાણે છે. લૂક 21
બરાબર. પ્રભુએ જોયું, ઊંચું જોયું, અને કોને જોયા? શ્રીમંતોને જોયા. 21 પહેલી કલમ, લુક 21 પહેલી કલમ. આપણે એમ કહેવાય ને, આમ 1, 2, 3 એવી રીતના જઈ રહ્યા છો ને, રેફરન્સ એ રીતના જ આવે છે. મારથી લુક. શ્રીમંતોને ધર્મ ભંડારમાં દાન નાખતા દીધા. કયો ભંડાર? ધર્મ ભંડાર. એટલે કે આપણે દાન પેટી મૂકીએ એ પ્રકારની. બરાબર. આપણે બીજા રવિવારે, ચોથા રવિવારે મૂકીએ છીએ. બહુ પહેલાં એવી જાહેરાત પણ કરવામાં આવેલી કે આપણે ખરેખર ચર્ચ યુનિવર્સિટી પ્રોજેક્ટ માટે પણ દાન પેટી મૂકીએ, પણ રિસ્પોન્સ એવો ના મળ્યો. બરાબર. એટલે પછી એમ થયું આપવું હશે તો, કેમ કે લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ મારે તો દેખાય એવું આપવું છે. ઇટ્સ ઓકે, પણ પ્રભુ તમને એ માટે વિશેષ રૂડ મન આપે. ધર્મ ભંડારમાં દાન નાખતા શ્રીમંતોને દીઠા. બીજી કલમ, એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતી તેણે દીઠી. કોણે? પ્રભુ ઈસુએ. ત્રીજી કલમ, ત્યારે તેણે પ્રભુ ઈસુએ કહ્યું, હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ સઘળાઓ કરતાં વધારે નાખી. કેમ કે સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી. તમે વિચાર કરો, પ્રભુની પાસેનો હિસાબ કેવો છે. પેલી એ બાઈએ કેટલા નાખ્યા એ પ્રભુને ખબર છે, અને શ્રીમંતોએ કેટલા નાખ્યા એ ખબર છે, અને શ્રીમંતોએ કઈ કન્ડિશનમાં નાખ્યા એ ખબર છે, દરિદ્રી વિધવાએ કઈ કન્ડિશનમાં નાખ્યું એ ખબર છે. શ્રીમંતોએ પોતાના, ત્યાં લખ્યું છે, હું નહીં કહું, ત્યાં શું લખ્યું છે? પોતાના વધારામાંથી. બરાબર. ત્યાં જે કે છે ને એ આ પ્રમાણે કે સૌએ, ચોથી કલમમાં લખ્યું છે, સૌએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈ નાખ્યું. તમે દાન શબ્દ જો, એ બહુ સ્પેસિફિક દાન શબ્દનો શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દાન નાખો. અને દાન નાખનારાઓને પ્રભુ નિહાળે છે કે બધા જ પોતાના વધારામાંથી દાન નાખે છે. આ કેટેગરીમાં આપણે આવી ગયા ને. પણ દરિદ્રી વિધવા કે છે, જેના ઉપર એ દિવસે એ ખાઈને જીવવા નથી, પોતાની ઉપજીવિકા જેના ઉપર એ દિવસ વિતાવવા નથી, કાઢવા નથી, જીવવા નથી, બધું એણે નાખી દીધું. પ્રભુ આ બધું જ નિહાળે છે, અને પ્રભુ એનો હિસાબ પણ લેશે. બહુ જ ચેતવણી અને ગંભીરતાથી પ્રભુએ દરેકનો હિસાબ લેશે. તમે જો એના માટે હવે બહુ આપણે પૂર્ણાવતીમાં જઈએ. ચેતવણી રૂપ શબ્દો પ્રભુ ઈસુના જ બોલેલા. બરાબર. હવે ચેતવણી રૂપ શબ્દો 19 લુકની સુવાર્તા 16મો અધ્યાય. લુકની સુવાર્તા 16મો અધ્યાય. એના વચનો મનન કરીને આપણે પૂરું કરીશું. લુક 16, અને ત્યાં આપણે જોઈએ છે કારભારી સંબંધી પ્રભુ એક ત્યાં સમજ આપે છે. બરાબર. અને એ પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પણ કહેવા માગે છે કે આપણે કોણ છે? કારભારી છે. આપણે એક વહીવટદાર છે. જે બી મળ્યું છે એનો વહીવટ આપણે કરવાનો છે. અને એટલા માટે એની પૂર્ણાવતીમાં ડાયરેક્ટ આપણે જઈશું. તો પ્રભુ આ પ્રમાણે કહે છે, લુક 16 અને 10મી કલમમાં, જે બહુ થોડામાં વિશ્વાસુ છે. હું તો ખરેખર પ્રભુનો આભાર માનું છું કે મારી સમજ પ્રમાણે મારો એમ કહેવાય ને કેટેગરી આમાં આવે છે. બહુ થોડામાં છું. ઘણું તો ના કહેવાય. બરાબર. એને થોડામાં તો મારી ગણતરી થાય છે, એટલે હું પોતાની જાતને અહીંયા સરખાવું છું. અને પ્રભુ કહે છે, બરાબર, 10મી, જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાયી છે, કેમ કે અન્યાયી કારભારી વિશે કહે છે. બરાબર. તમે જો વહીવટમાં ઊણા ઉતર્યા અને ખોટી રીતના તમે દેવના આપેલા એ આશીર્વાદોનો વહીવટ કરી રહ્યા છો, એમાં તમે તમારું જ અને તમારા લોકોનું જ તમે જોઈ રહ્યા છો, અને પ્રભુનો મહિમા નથી થતો, તો તમે અન્યાયી કારભારી છો. બહુ સ્પષ્ટ પ્રભુ કહે છે. જો વિશ્વાસુ છો, તમને થોડું જ આપ્યું છે. બરાબર. આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ બધા થોડામાં જ આવીએ. નોકરિયાત વર્ગ છે. બરાબર. કંઈ આપણે ધીરુભાઈ કે અંબાણી પરિવારથી રિલેટેડ નથી, એટલે આપણે બધા થોડામાં જ છે. પરંતુ જો થોડામાં વિશ્વાસુ નથી તો કેટેગરી બદલાઈ જાય છે. તો તમે કોણ છો? અન્યાયી છો. બરાબર. અને માટે ખાસ ચેતવણી આપે પ્રભુ કે તમે થોડામાં પણ વિશ્વાસુ રહો. અને પછી આગળ ત્યાં ડાયરેક્ટ આપણે જોઈએ 13મી કલમ શું કહે છે? કોઈ ચાકર 2 ધણીઓની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે, અથવા તો એકના પક્ષનો થશે અને બીજાને તુચ્છ ગણશે. પછી દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી શકતા નથી. બીજી ચેતવણી, લુકની સુવાર્તા 18મો અધ્યાય. લુક 18.
અને ત્યાં પણ આપણે જોઈએ છે, ડાયરેક્ટ આપણે જોઈએ તો 18મી કલમથી જુઓ, લુક 18:18, કે એક વ્યક્તિ આવે છે અધિકારી અને અનંત જીવન માટે થઈને પ્રભુનો પ્રશ્ન કરે છે. પ્રભુ બહુ સરસ જવાબ આપે છે કે તું આજ્ઞાઓ પાડ, નિયમશાસ્ત્ર પાડ. તો કે તો પાડતો આવ્યો, નાનપણથી પાડતો આવ્યો છે. તો પ્રભુ કહે છે તો પછી એક કામ કર, તારે સંપૂર્ણ થવું છે તો પછી તારું જે છે બરાબર એ તું બધું દરિદ્રોને આપી દે. 22મી કલમ. એ સાંભળીને ઈશ્વરે તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે, મીન્સ સંપૂર્ણ નથી. જો સંપૂર્ણ થવું છે તો તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રોને આપી દે અને આકાશમાં તને દ્રવ્ય મળશે ને મારી પાછળ ચાલ. પ્રભુ એને કોલ આપ્યો કે તારે અનંત જીવન પામવું છે તો એક કામ કર, સેવા કર છે, બધું આપી દે અને મારી પાછળ ચાલ, શિષ્ય બની જાય. તો વિચાર કરો, પ્રભુના 12 શિષ્યો હતા અને એટલા માટે જ ઘણી વખત 1-2 વખત મેં આ બાબતનો શબ્દ પ્રયોગ કર્યો છે કે પ્રભુને બીજા શિષ્યો બનાવ્યા હતા. જો કે 70 તો હતા જ, દુઃખની સુવાર્તા 10માં તો લખ્યું બીજા 70ને શિષ્ય તરીકે ઠરાવ્યા. પણ પ્રભુએ ઘણા લોકોને આવી રીતના કોલ આપ્યો છે કે મારી પાછળ ચાલ, મારો શિષ્ય બન. પણ શું થયું? ત્યાં જોઈએ છે 23મી કલમ. પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો કેમ કે તે બહુ શ્રીમંત હતો. અને પ્રભુ હવે ત્યાં એક સ્ટેટમેન્ટ આપે છે. ઈશ્વરે તેના પર જોઈને કહ્યું કે જેઓની પાસે સંપત્તિ છે, મીન્સ બહુ ધનવાન છો, તો તમારા માટે બહુ મોટું પ્રશ્નાચિહ્ન છે. તેઓને દેવના રાજ્યમાં પેસવું કેવું અઘરું છે. બહુ શ્રીમંત થવા જશો ને તો દેવના રાજ્યથી એટલા દૂર જશો, એવું પ્રભુનું કહેવું છે. એટલા માટે જ મેં કીધું, ખ્રિસ્તી લોકો મોટા ભાગે થોડામાં આવે છે, કેટેગરીમાં થોડામાં આવે છે. એટલે સારું છે, પ્રભુના આભાર માનો, બરાબર. કેમ કે બહુ ધનવાન છે, જે ધનવાન છે, બહુ સંપત્તિવાન છે, એમને દેવના રાજ્યમાં પેસવું અઘરું છે. કેમ? કેમ કે પરીક્ષા બહુ છે. હવે પ્રશ્ન થાય કેમ એવું, તો એનો જવાબ જોઈએ. એ ચેતવણીમાં જ આવે છે. લુકની સુવાર્તા 8મો અધ્યાય, લુક 8, અને ત્યાં બી વાવનાનું દ્રષ્ટાંત પ્રભુ આપે છે અને એનું ડાયરેક્ટ આપણે રિઝલ્ટ જોઈએ, બરાબર. લુક 8 અને 14મી કલમ. તો બી માટે જે કાંટામાં પડ્યા એના માટેનો ખુલાસો ડાયરેક્ટ આપણે જોઈએ 14મી કલમમાં. જે કાંટામાં પડ્યા તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું અને પોતાના માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા અને પછીનું વાક્ય દ્રવ્ય તથા વિલાસથી, એનો મતલબ બહુ ધન સંપત્તિ છે તો એને દેવના રાજ્યમાં પેસવું અઘરું છે. એનું કારણ કે જો દ્રવ્ય છે, જે અમીર થવું ને એ દ્રવ્યના ભોગમાં તમારે જીવવું, એ તમને વચનથી દૂર કરે છે, તમને આળસુ બનાવી દે છે વચન સંબંધી. એ વચન સ્વીકારવા માટે પણ તમને ત્યાં આળસુ બનાવે છે. કેમ કે ત્યાં લખવામાં આવ્યું છે કે જે કાંટામાં પડ્યા ને એ કેટેગરીમાં છે કે જેઓએ વચન સાંભળ્યું અને માર્ગે ચાલતા જ સંસારની ચિંતા, દ્રવ્યના વિલાસથી એ વચન દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી. એનો મતલબ રિઝલ્ટ જે મળવું જોઈએ, ટર્મ્સ અને કન્ડિશન પાડતા, બરાબર, આપણે એક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે અને માટે પરિણામ જે રિઝલ્ટ મળવું જોઈએ એ શાનું આવે કે તમે ફેલ થયા છો. તમે વિચાર્યું છે એ પરિણામ જાહેર થશે તો? અને પ્રભુ કહે કે તમે ફેલ થયા છો, પરીક્ષામાં તમે ઉણા ઉતર્યા છો તો. અને એટલા માટે વાલાઓ, આ બહુ વિચાર માગી લેતો વિષય છે અને એને જરા પણ આપણે સહેલાઈથી કે બેદરકારી એ રીતના ના લઈએ. પ્રભુએ આપ્યું છે, પ્રભુનો આભાર માનો, પણ એ દ્વારા પ્રભુનો મહિમા નથી થતો તો તમારે માણસને નહીં, પ્રભુને એનો જવાબ આપવો પડશે. અને પ્રભુની પાસે તમારા કરતાં સારું કેલ્ક્યુલેટર છે અને સારી ગણતરી છે. એક નાણાંનો હિસાબ પ્રભુ તમને સમજાવશે કે આ બધી બાબતો તને આપી, પણ તે મને શું આપ્યું. અને બીજી બાજુ પ્રભુ એમ પણ કહેશે કે તારા બચાવને માટે મેં મારો જીવ પણ આપ્યો. હું જીવ આપ્યો તું જ માર. તે શું આપ્યું? તો આપણો જવાબ શું હશે? લુક 9મો અધ્યાય, છેલ્લી કલમ, એ સંબંધી આપણો જે વિષય છે સંબંધી. લુક 9મો અધ્યાય અને 25મી કલમ. કોઈ વાંચે જોસ્તી? કેમ કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોય
અથવા તેની હાનિ પામે તો તેને શો લાભ? આપણે બધાને એમ હોય, અંબાણી પરિવાર, મને કેમ એવું આશીર્વાદ નહીં થાય છે? એવો પ્રશ્ન તો પ્રભુ જે નથી ઓળખતા એવા લોકોને તમે આશીર્વાદ આપ્યો છે, મને કેમ નહીં? બિલ ગેટ્સને આશીર્વાદ આપ્યો છે, વોરન બફેટને આશીર્વાદ આપ્યો છે, પ્રભુ મને કેમ નહીં? પ્રભુ અહીંયા ચોખ્ખું કહે છે, આખું જગત તમને આપી દીધું, જાઓ. કેમ કે જો કોઈ માણસ આખું જગત મેળવે, પણ લખ્યું છે પોતાનો આત્મા ખોએ અથવા તેની હાનિ પામે તો તેને શો લાભ? કોઈ લાભ નથી. આખું જગત પ્રભુનું છે, પ્રભુએ તમને આપી દીધું છે, તમને મળી ગયું છે, માની લો, પણ સામે ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે, તમારો આત્મા સેફ છે, તમે તારણ પામશો, પ્રભુના રાજ્યમાં પ્રવેશ પામશો. તમને શું જોઈએ છે? આખું જગત જોઈએ છે કે પછી સ્વર્ગીય રાજ્યમાં પ્રભુ તમને આવકારે શાબાશ અને સારા વિશ્વાસુ ચાકર તરીકે એ જોઈએ છે? બે કન્ડિશન છે, કાં આખું જગત લઈ લો અને આત્માની હાનિ પામો, કાં તો થોડામાં વિશ્વાસ રહો અને પ્રભુ તમારા માટે કહે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર.